નમસ્કાર મિત્રો. આ વિમાનની દુર્ઘટનાથી મને એક વિચાર આવ્યો. આ મારો એક પર્સનલ વિચાર છે, પણ વિચારવા લાયક છે. આજે વર્ષ 2025ની શરૂઆત થઈ, એ શરૂઆતથી જ મહાદશા ચાલુ થઈ ગઈ છે આપણી. એક પણ મહિનો શાંતિનો નથી ગયો. હજી આવનાર સમય પણ ખરાબ જ છે. આ વખતે જે પ્લેન ક્રેશમાં જે મૃત્યુ પામ્યા, એમાં 90% રીચ ફેમિલી એટલે કે પૈસાવાળા સુખી ઘરના હોવા જોઈએ, કારણ કે ફ્લાઇટ લંડન જતી રહી હતી. આમાં મા બાપ, છોકરા સહિત બધા લગભગ કેટલા ફેમિલી હતા. હવે એમના મૃત્યુ પછી એમની મિલકતનો વારિસ કોણ? બધા જ જો એક સાથે આવા એક્સિડન્ટમાં મૃત્યુ પામે તો મિલકતનો વારસદાર કોણ હોઈ શકે? કારણ કે જે નોમિની બનાવ્યો છે એ પણ સાથે મૃત્યુ પામ્યો છે. હવે એક સાથે 3 જણને નોમિની બનાવી શકાય છે. તો તમે ચાહો એવી રીતે ટર્મ કન્ડિશન બનાવી શકો છો. બીજી એક વાત, તમારા ફાઇનાન્શિયલને લેતી દેતી જે દરેક બાબત હોય, તમારા દરેક ફેમિલી મેમ્બરને ખબર હોવી જોઈએ. તમારા સીએને પણ બધી ખબર હોવી જોઈએ. તમારા LIC એજન્ટ છે એમને પણ બધી માહિતી હોવી જોઈએ. ને ફેમિલીને પણ બધી માહિતી હોવી જોઈએ. ખોટા ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી. તમે તમારી વસિયત બનાવી લેવી જોઈએ. પાછળથી તમારા બાળકો, પત્નીઓને કોર્ટના ધક્કા ખાવા પડે નહીં. બહુ જરૂરી છે કે એક સાથે 3 નોમિની રાખવા જોઈએ. તમારી દરેક બાબત તમારા પત્ની અને છોકરાને ખબર હોવી જોઈએ. નહીં તો તમારી ગેરહાજરીમાં શું હાલત થશે એની કલ્પના પણ નહીં કરી શકો. આજે માણસ ઘરેથી બહાર કમાવા નીકળે તો સાંજે ઘરે પાછો આવે એની કોઈ ગેરંટી નથી. આ એક મારો પર્સનલ વિચાર છે, પણ તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં યસ જરૂરથી લખજો. જય માતાજી.